પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો? આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે? એ. શેઠ કાળુને કહે છે. બી. સિપાઈ કાળુને કહે છે. સી. રાજુ કાળુને કહે છે. ડી. કાળુ રાજુને કહે છે. જવાબ એ. શેઠ કાળુને કહે છે. એ. કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત એ. કીર્તિની ભૂખ છે. બી. માનવીની જરૂરિયાત છે. સી. માનવીની ઈર્ષા છે. ડી. સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે. જવાબ ડી. સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે. એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી? જવાબ. દુકાળના વખતમાં લોકોને ડેગડિયાના કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? જવાબ. કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે. સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? જવાબ. સદાવ્રતમાં ઊભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખડામાંથી ઉંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા. નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભા. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. 1. અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે? જવાબ. કાળુ અનાજ લેતા અચકાતો હતો. સુંદરજી શેઠે આ જોયું. તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. તને એમ લાગતું હોય કે આ ધર્મદાનું છે, તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજીની પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તને એમ નહીં થાય કે તું ધર્મદાનું મફતનું ખાય છે. કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ. આથી અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે. બાવાના બેય બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? જવાબ. તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ નથી. સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી. પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો બાવાના બેય બગડ્યા જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું. 3. સુંદરજી શેઠ વિશે 5 વાક્યો લખો. જવાબ. સુંદરજી શેઠ ડેગડિયા ગામના મહાજન હતા. તેમનો પોશાક હતો સફેદ ધોતિયું, અગરખું, માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો. શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા. કાળુએ જ્યારે ધર્માદુ અનાજ લેવાની ના પાડી ત્યારે એનું સોમાન સચવાય એ દ્રષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી તકિયા પાથરવાનું કામ સોંપ્યું. ઉપરાંત કાળુને સૂચન કર્યું, તમારું છે ને તમને આપીએ છીએ ભાઈ, ધર્માદા જેવું એમાં કંઈ નથી. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. આ વાર્તાના આધારે કાળુનું પાત્ર લેખન કરો. જવાબ. માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય 2 પાત્રો કાળુ અને રાજુ છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડિયા આવ્યા છે. ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે, પણ આ દુકાળે કાળુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા છે. ભીખ માગવી એ કાળુના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય, એની સામે હાથ લંબાવવાનો, ભીખ માગવાની રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી.
વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો. જવાબ: દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સોમાની કાળુને સમજાવવાનો, તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવાનું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાસે ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનું એક દોઢ પાસે ખીચડી માટે. રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો. જવાબ: દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સોમાની કાળુને સમજાવવાનો, તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવાનું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાસે ખીચડીથી કાંઈ વળવાનું નથી. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હળસેનથી છાનામાના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલાતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે.